ચાલી ચાલીને હું તો થાકી ગઈ છું આ ધૂમ તડકાની આજે. ગુડ મોર્નિંગ ગાઈઝ અને હર હર મહાદેવ. અત્યારે વાગ્યા છે મોર્નિંગના 5:30 અને તમને થશે 5:30 વાગ્યામાં રેડી થઈને. યસ, 5:30 વાગ્યામાં મેં રેડી થઈ ગઈ છું અને અમે લોકો જઈ રહ્યા છીએ આજે શિવરાત્રિના મેળામાં. આજે ઘણા સમય પછી વારો આવ્યો છે. સો ફાઇનલી એવું વિચાર્યું હતું કે જેટલા વહેલા નીકળશું એટલા ટાઈમ પર પહોંચી શકીશું. તો ભીડ ઓછી નડશે નહીં, તો ટ્રાફિક બહુ વધારે છે મેળામાં. સો એટલા માટે જેટલા બી વહેલા નીકળીએ એટલે વહેલા ટાઈમ પર પહોંચીએ. સો આજે બધું જ તમારી જોડે શેર કરવાની છું, તો વ્લોગમાં બન્યા રહેજો અને પૂરો વ્લોગ બી જોવાનો છે તમારે, જેથી કરીને આજે આખી અમારી જર્ની તમારી જોડે શેર કરવાના છીએ જૂનાગઢ અને શિવરાત્રિની. અને શિવરાત્રિના મેળાનો તો એક અલગથી વ્લોગ તમારી જોડે શેર હું કરવાની જ છું. બટ અહીંયાથી અમે જે નીકળીએ છીએ રસ્તામાં બધું તમારી જોડે ખાસ મોમેન્ટ્સ છે અને કોઈ બી વસ્તુ તમારી જોડે બધું શેર કરીશ. સો ચલો, અત્યારે વધારે લેટ થાય એ પહેલાં અમે લોકો બી નીકળી જઈશું. ઓલરેડી મારી ફ્રેન્ડ હજી રસ્તામાં છે, તો મેં રાહ જોઉં છું એ આવી જાય એટલે અમે બંને નીકળીએ. સો ફાઇનલી આજે ડિસાઇડ કરી લીધું છે. અને કેટલા લોકો શિવરાત્રિના મેળામાં ગયા છે અને કેટલા લોકો જવાના છે, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ જરૂરથી કરજો. અને ચલો, મેં બી થોડું બેગ વગેરે રેડી કરી લઉં, એ જ્યાં સુધીમાં પહોંચે છે ત્યાં સુધીમાં. ફાઇનલી ગાઈઝ, જો અત્યારે અમે લોકો રસ્તામાં ઊભા રહી ગયા છીએ નાસ્તો કરવા માટે. હોટલ કઈ છે, ફૂડ ઝોન થોડા શોપને લખ્યું છે, ખબર નહીં હોટલનું નામ બહાર ક્યાંક લખ્યું હશે. હાઈવે ઉપર અત્યારે બેસી ગયા છીએ. આઈ હોપ કે આમાં અવાજ આવતો હોય. તો ફાઇનલી ગાઈઝ, જો અમારો નાસ્તો આવી ગયો છે અને આ બાજુ જુઓ, હા વ્લોગ ચાલુ થઈ ગયો છે અને ફોટોશૂટ ચાલે છે અત્યારે. તો થી ફરી નીકળી ગયા અને અત્યારે રસ્તામાં ટેડીવાળા ભાઈ દેખાઈ ગયા. તો મારે અને મારી ફ્રેન્ડને લેવું હતું 1500 ભાવ કરીને અમે લોકો ત્યાંથી નીકળી ગયા. અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ જૂનાગઢ ભવનાથ, જે આવ્યા છીએ અમે લોકો શિવરાત્રિના મેળામાં. તો સૌથી પહેલાં તો અહીંયા પહેલાં ફ્રેશ થઈ અને અત્યારે થોડું ટાબક ટીબક કરી લઈશું, પછી જઈશું મેળામાં, કેમ કે ઇન્ટરવ્યૂ બાઇટ બી બધાની લેવાની છે એટલા માટે. સો ચલો ફટાફટથી રેડી થઈશું અમે લોકો. ફાઇનલી ગાઈઝ, અત્યારે રેડી થઈને ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બહુ બધું ચાલવાનું છે અંદર. ફાઇનલી 4 કિલોમીટર આઈ થિંક હશે ચાલવાનું ચાલુ કરી દીધું છે. સો અત્યારે તો અમે લોકો ચાલતા થઈ ગયા છીએ. અહીંયાથી કહેવાય છે કે 4 કિલોમીટર અંદર છે, બટ આપણે હિંમત હારીએ એમ છીએ નહીં, એટલે અમે લોકો ધીમે ધીમે ચાલવાનું ચાલુ કર્યું. ને ધોમ તડકો છે અને ગળું સુકાવા લાગ્યું હતું. તો અહીંયા છે ઓરેન્જ કોલ્ડ ડ્રિંક્સ દેખાતું હતું, તો અમને લાગ્યું કે ચલો સેવા કરતા હશે પી લઈએ. ગ્લાસ તો ઉપાડી લીધા અને પછી ખબર પડ્યું કે પૈસા હતા. કોઈ નહીં, ચલો એ બી બેસ્ટ છે કે પૈસા દઈને પીએ. સો અમે લોકો બી ત્યાં પી અને પૈસા આપીને નીકળી ગયા. અને મોસ્ટ ઓફ અહીંયા બહુ બધા અન્નક્ષેત્રો છે. અને અહીંયા જુઓ તમે, આ મજબૂરીનું નામ કહેવાય છે ને, મહાત્મા ગાંધી બિચારા લોકોની કેટલી મજબૂરી હશે કે આ ગર્લ્સને તમે જોઈ શકો છો. અને એનું બેલેન્સ ખાસ જોવા જેવું હતું. અહીંયા છે ગિરનાર ક્ષેત્રમાં આદિપતિ ભગવાન શ્રી રાધા. શું લખ્યું છે? દામોદરજી અને રેવતીજી બલદેવજી કા પ્રાચીન મંદિર. અહીંયાથી આગળ જવાનું છે હજી. ફાઇનલી ગાઈઝ, અત્યારે પહોંચી ગયા છીએ ભવનાથ. હવે જઈશું અંદર. અહીંયાથી પ્રવેશ દ્વારે પહોંચ્યા છીએ ને અહીંયા અત્યારે બધું જોતા અને ડાયરેક્ટ જઈશું અંદર ને ત્યાર પછી લોકોના ઇન્ટરવ્યૂ બી લઈશું. તો ગાઈસ, મોર્નિંગના વાગ્યા છે અત્યારે 10:30 અને 10:30 વાગે અહીંયા કેટલી ભીડ થઈ ગઈ છે તમને જરા બતાવું. અને દર્શનાર્થીઓ છે દેશ વિદેશ અને ભારતના બધા લોકો અહીંયા દર્શન કરવા આવે છે. સામે ફોરેનર મળ્યા છે, સાધ્વીઓ તમે જોયા જ છે. અને અમે આજે નસીબદાર છીએ કે ભગવાનના દર્શન કરવા માટે અહીંયા પહોંચી ગયા છીએ. ફાઇનલી ગાઈઝ, અત્યારે પહોંચી ગયા છીએ ભવનાથ મહાશિવરાત્રિ મિની કુંભ મેળામાં. અને કેટલા લોકો આવ્યા છે અને કેટલા લોકો હજી પણ આવવાના છે, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. ડાયરેક્ટલી પહેલાં જઈશું દર્શન કરવા અને ત્યાર પછી અંદર મેળાની અંદર જઈશું અમે લોકો. સો ફાઇનલ ગાઈઝ, જુઓ સામે છે
મહાદેવનું મંદિર આવી ગયું છે. અહીંયા અંદર દર્શન કરવા જવાના છે. કેવી પડે કે આજે અમે અહીંયા આવવાના હતા તો કાલથી મને એટલી એક્સાઇટેડ હતી કે જલ્દી જુનાગઢ જઈએ અને ભવનાથ જઈએ, ભોળાનાથના દર્શન કરીએ અને સાધુ સંતોના આશીર્વાદ લઈએ. જોકે હું જુનાગઢમાં 3 વર્ષ રહી છું, બટ શિવરાત્રિનો મેળો મેં ક્યારેય નથી કર્યો. પહેલી વાર આવી છું અહીંયા, કેમ કે હોસ્ટેલમાં સ્ટડી માટે રહેતી હતી એટલે ક્યારે મોકો મળ્યો નથી. અને આજે અચાનક જ પ્લાન થઈ ગયો અને આવવાનું થઈ ગયું. નસીબદાર છીએ કે આજે શિવરાત્રિ પર આવી ગયા છીએ અહીંયા અને ભગવાનના દર્શનનો લાવો મળ્યો છે અને સાધુ સંતોના ખાસ કરીને ખૂબ જ આશીર્વાદ મળ્યા છે એમના માટે. અને અહીંયાથી દર્શન કરીએ અને અહીંયા બાજુમાં જ અત્યારે મૃગી કુંડ છે. આ મૃગી કુંડ મેં બહુ બધા વિડીયોમાં તો જોયો હતો, બટ આજે સામે જોઈ રહી છું. ખૂબ જ અલગ લાગે છે અને આ પેઇન્ટિંગ બહુ બધું કહી જતી હતી, તમે પણ જોઈ શકો છો. અને ખાસ કરીને અહીંયા આવીને એટલી ધન્યતા અનુભવાય છે અને આશીર્વાદ સાધુ સંતોના લીધા છે. તમે અહીંયા આવ્યા છો કે નહીં, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ જરૂરથી કરજો. અને આ શિવરાત્રિના મેળાનો લાવો એ લોકોને જ મળે જેમને ભોળાનાથ ખુદ સ્વયં બોલાવવા આવી જાય. અને અચાનક જ મારા દિમાગમાં આવી ગયું ને અમે લોકો પણ પહોંચી ગયા હતા. અને અહીંયા અત્યારે ધૂમ ધડકાના ફરતા અમે બધી વસ્તુઓ જોતા જતા હતા અને અહીંયા ડમરું દેખાઈ ગયું તો મને થયું ચલો અમારા ડાઘુ માટે મેં લઈ જ લઉં છું. બહુ ખાસ વસ્તુઓ કંઈ હતી નહીં, રમકડાઓ વગેરે હોય છે, માળાઓ વગેરે વેચાય છે. અને આ તમે સિલાઈ મશીન જોઈ શકો છો, કેટલું સુંદર નાનું એવું સિલાઈ મશીન છે કે જેમને આપણે બેગમાં કેરી કરીને સાથે લઈ જઈ શકીએ છીએ. તો મારી ફ્રેન્ડને લેવું હતું એટલે અમે પહેલાં એમને ચેક કર્યું, ટ્રાય કરી સિલાઈ થાય છે કે નહીં, અને મારી ફ્રેન્ડે ફાઇનલી પરચેસ કર્યું. અને ત્યાંથી અમે લોકો નીકળ્યા આગળ ને જુઓ અહીંયા સાક્ષાત ભોળાનાથનો અવતાર દેખાય છે ને તમને. આ ઢીંગલી નાની એવી ઢીંગલી છે, સવારની અહીંયા ઊભી છે આ રીતે, તપ ધરે છે. કહેવાય છે ને કે મજબૂરીનું નામ. આગળ તો મારે કંઈ કહેવાની જરૂર નથી, બટ ખરેખર એમને જોઈને બી ખૂબ આનંદ થયો. તમારે સાસુ સસરા હોય બેન એમને હાસવો ને તો ઈશ્વર તમારો સાચી વાત છે. પછી તમે તમારે ઘેરે છે ને તમે 2 માણસ નોકરી કરતા ને એક જીવતા ને છોકરો. તો ગાઈઝ અત્યારે જુઓ કેટલા વાગ્યા છે, આઈ થિંક કેટલા વાગ્યા છે 3 અને અત્યારે 1:15 જ વાગ્યો છે. ધોમ તડકો છે, 1:15 વાગ્યો છે છતાં અહીંયા છે ને થોડી ટ્રાફિક જામે છે હવે. અને અમે બી સાધુ સંતોના થોડા ઇન્ટરવ્યૂ લીધા છે, એમને મળ્યા છીએ, એમના આશીર્વાદ લીધા છે અને હવે અમુક સાધુ સંતોના ઇન્ટરવ્યૂ અને આશીર્વાદ લેવા જઈ રહ્યા છીએ. તમે મેડમ આવવાના છો કે નહીં કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરજો. ચાલીને હું તો થાકી ગઈ છું ધૂમ તડકાની આજે. કોહિનૂર નંદગીરી માતાજી. માતાજી સુખી રાખે, તમારી બધી મનોકામના પૂરી કરે, તમે બહુ આગળ વધો, પ્રગતિ કરો. મારા દિલથી આશીર્વાદ છે. ધન્યવાદ માતાજી ધન્યવાદ. એ બધાને નતો લાગ્યું આફે બોધેલું નહીં એટલે આ ભગવું કપડું એના હિસાબે એને નમન છે. બરાબર છે એટલે તો છે. હા બરાબર છે. એટલે કોકને એવું લાગે કે આ સાધુ હશે, એ ભલે પછી સાધુ ન હોય, બાકી બધા પગે લાગે ખરી. અમે આ મહાશિવરાત્રિના મેળામાં સાચી વાત મજા આવી છે અને સાધુ સંતોના આશીર્વાદ પણ ખૂબ જ મળ્યા છે. અને આ દિગંબર સાધુએ એમને એક અનોખી જ જે પહેલું શું કહી શકાય દર્શન કરાવ્યા છે. બટ અમે ત્યાં લેડીઝ થઈને તો સામે દર્શન નહોતા કર્યા. આજે વિડીયો તમારી જોડે શેર કર્યો છે. અને આ નાની એવી જે બચ્ચું જોઈ રહ્યા છો ને વાંદરાનું, એનું નામ છે સુંદરી. અને આ સુંદરીની સામે ભાઈએ માઇક રાખ્યું છે અને માઇક મારું હતું એટલે સુંદરી મારા પર તૂટી પડી છે. જુઓ તમે, જરાક હાથ પકડીને એટલું બટકું ભર્યું છે અને બેસાડી દીધા હતા અંદર દાંત. બટ જીન્સનું જેકેટ હતું એટલે લોહી નથી નીકળ્યા, બટ એટલો દુખાવો થતો હતો મને. અને સુંદરીનું મેં શું બગાડ્યું હતું, બચી ગયા કે જીન્સનું જેકેટ પહેરેલું હતું એટલે ખાસ કરીને ચામડી ના ઉખાડી શકી. અને ત્યાંથી અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ અને ઓલરેડી 5:30 અરાઉન્ડ વાગ્યા છે. અને એક માતાજીનો વિડીયો મારે શૂટ કરવાનો હતો જે આઈ થિંક ઉજ્જૈનથી આવ્યા હતા પણ એ રેસ્ટ કરતા હતા તો બહુ રાહ જોઈ 5:45 વાગ્યા સુધી, બટ એ બહાર ન આવ્યા એટલે અમે ફાઇનલી રિટર્ન થઈ ગયા છીએ. અને સાંજના સમયે તમે જુઓ કેટલી ભીડ છે. ત્યાંથી આગળ આવ્યા તો અહીંયા છે
આસારામ બાપુ અન્ન ક્ષેત્ર. અને અહીંયા એક વસ્તુ જોવા જેવી છે કે એટલા બધા અન્ન ક્ષેત્રો છે અને ખાસ કરીને તમને સામેથી બોલાવીને જમે છે. જમવાવાળા ઓછા છે અને જમાડવાવાળા અહીંયા વધારે છે. તમારે ન જવું હોય ને તો પણ એ લોકો ભાવથી બોલાવશે. અહીંયા તમે જુઓ કેટલા મોટા પેલા હોય ને ટોપ, એમની અંદર એ બધું જમવાનું બનાવતા હતા. ખરેખર ખૂબ જ સરસ અનુભવ થયો છે આજે અહીંયા. સો ફાઇનલી ગાઈઝ, અત્યારે અમે લોકો પ્રસાદી લઈને થઈ રહ્યા છે રિટર્ન. અને ખાસ તો અહીંયા અત્યારે જ ઓલરેડી ભીડ થઈ રહી છે. તમે જોઈ શકો છો અમારી પાછળ બહુ બધી ભીડ અત્યારે સાંજના સમયે થાય છે. લોકો અહીંયા મોસ્ટ ઓફ મેળાની અંદર છે ને સાંજના સમયે જ ઓલરેડી જોવા મળે છે. અને જુઓ પાછળ તમે ટ્રાફિક જુઓ એકવાર. જે લોકો આવતા હોય એમાં આમ જો કે મેળાની મજા રાત્રે જ છે અહીંયા. દિવસના તડકામાં તો તમને કોઈ સાધુ બી અહીંયા નહીં જોવા મળે. અને જે બી લોકો આવવા માંગતા હોય એ બપોર પછીના સમયે આવું તો કંઈક મેળા જેવું લાગશે. નહીં તો કેવું થશે કે દિવસના તમે આવશો તો એ કંઈ મેળા જેવું નહીં લાગે, કેમ કે સાધુ સંતો ઓછા જોવા મળશે તડકાના લીધે અને વિશ્રામમાં હોય છે. તો કેટલા લોકો અહીંયા આવી ગયા છે અને કેટલા લોકો હજી આવવાના છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. અને અમે લોકો ફાઇનલી અત્યારે થઈ રહ્યા છીએ રિટર્ન. બટ હા, એક વાત તમારી જોડે શેર કરું કે આ ભવનાથના મેળામાં ખૂબ જ સાધુ સંતોના સામેથી આશીર્વાદ મળ્યા છે અને ખૂબ સારો અનુભવ રહ્યો છે. અને અહીંયા જતાં મને આ ટેડી દેખાઈ ગયા અને મને ટેડી સૌથી વધારે ગમે છે. થોડી પ્રાઇઝ બી કરાવી લઈએ અને મેં બી મળે તો શોપિંગ કરી લઈશ. અને તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનું છે કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે અને તમે આ ભવનાથના મેળામાં આવ્યા છો કે નહીં. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.